ફરી એક વખત જે ડાયરાના કલાકાર માયાભાઈ આહિર છે તેમનો જે આખો મુદ્દો છે ચર્ચામાં આવ્યો છે। કારણ કે આપણે જોયું કે જ્યારે મુંબઈની અંદર એમનો ડાયરો હતો અને એ પછી જે માથાકૂટ સામે આવી અને એ પછી જે એક વ્યક્તિને મારવામાં આવ્યો, એમનું હજુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે અને એ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે વ્યક્તિ એમને મારવા માટે આવ્યા હતા એ વ્યક્તિએ સ્પષ્ટ નામ લીધું છે જયરાજભાઈનું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માયાભાઈ આહિર છે એ મુંબઈની અંદર ડાયરો કરવા માટે ગયા હતા અને ત્યાં તેમણે એક વ્યક્તિ યોગેશભાઈ સાગર છે તેમનું નામ લીધું અને તેમને સરખાવ્યા કે તે મેનેજિંગ ટ્રસ્ટી છે બગદાણાની અંદર, પરંતુ તે ફક્ત ટ્રસ્ટી હતા અને મામલો ત્યાંથી શરૂ થયો। પછી જયરાજ આહિર છે એમનો જે આ વ્યક્તિ જેમણે માર ખાધો છે બગદાણાના સરપંચ નવનીતભાઈ, એમણે એક નિવેદન આપ્યું કે આ વ્યક્તિનો મને ફોન આવ્યો, બીજા અજાણ્યા શખ્સો આવ્યા, એમણે મને માર પણ માર્યો છે। પણ જ્યારે હવે એક ચોંકાવનારું નિવેદન એ પણ સામે આવ્યું છે, વ્યક્તિ કહી રહ્યા છે કે મને જે અજાણ્યા શખ્સો છે મારવા માટે આવ્યા હતા અને એ પોતાનું નામ લઈ રહ્યો હતો નાજુ કુંડળી અને એમની જ સાથે તેમણે એવું પણ કહ્યું કે અમને જયરાજભાઈએ મોકલ્યા છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આખી વાત ચાલી રહી છે તો આ જયરાજભાઈ ખરેખર જયરાજ આહિર છે, એમણે મારવા માટે મોકલ્યા છે? અને જો ખરેખર જયરાજ આહિરના કહેવા પ્રમાણે જો નવનીતભાઈને મારવામાં આવ્યો હોય તો પછી ફરિયાદની અંદર નામજોગ ફરિયાદ થવી જોઈએ, કારણ કે અત્યારે ખાલી અજાણ્યા શખ્સોને વિરુદ્ધ જ અત્યારે ફરિયાદ નોંધાઈ છે। વ્યક્તિ કહી રહ્યો છે જેમણે માર ખાધો છે કે હું પોલીસની સામે હું કહું છું, હું નામ આપું છું, તેમ છતાં અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હવે જ્યાં નવનીતભાઈ જે બગદાણાના સરપંચ છે જે કહી રહ્યા છે કે જે વ્યક્તિ મને મારવા માટે આવ્યો હતો એ વ્યક્તિ